અત્યારે સોશિયલ મીડિયા પર દરરોજ નવા ટ્રેન્ડ ચાલે છે, દરરોજ નવા વિડીયો વાયરલ થાય છે અને લોકો લાઇક્સ મેળવવાના ચક્કરમાં કંઈ પણ કરી રહ્યા છે. અને હવે તો હદ થઈ ગઈ, કારણ કે પુણેની એક મહિલાએ એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે, એક નવો વિડીયો શેર કર્યો હતો, જેમાં તે પોતાની આંખોને કેવી રીતના સારી રાખવીને એના વિશે નુસ્ખા આપી રહી છે. અને નુસ્ખા જણાવતા એ મહિલાએ પોતાના યુરિનથી જ પોતાની આંખોને સાફ કરી રહી છે, પોતાની આંખોને ધોઈ રહી છે. આટલું જ નહીં, એ મહિલા આ જે નુસ્ખો છે તેના ઘણા ફાયદા વિશે પણ વાત કરી રહી છે. તે કહી રહી છે કે આવું કરવાથી તમારી જે આંખોની ડ્રાયનેસ છે એ દૂર થાય છે, તમારી આંખોની લાલાશ દૂર થાય છે અને તમારી આંખોને બીજા અઢળક ફાયદા પહોંચે છે. હવે આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે શું સાચે પોતાના યુરિનથી આંખોને સાફ કરવાથી જે આંખોની જેટલી પણ પ્રોબ્લેમ છે, જેટલી પણ સમસ્યા છે એ બધી દૂર થઈ જાય છે, કે પછી આ ટ્રીકથી તમારી આંખોને નુકસાન પહોંચે છે. જો તમારે પણ એ જાણવું છે તો એના માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર, મારું નામ છે મેઘા. હવે જે મહિલાએ આ વિડીયો શેર કર્યો છે એ તો એવું કહી રહી છે કે આ નુસ્ખો અપનાવવાથી તમારી જે આંખ છે એ ખૂબ જ સારી રહેશે અને વિડીયો જોતા એવું પણ લાગે છે કે જાણે આ કોઈ એક આયુર્વેદિક નુસ્ખો હશે. પરંતુ આ જે વાત છે એકદમ ખોટી છે, કારણ કે મેડિકલ સાયન્સ પણ એવું કહી રહી છે કે આ જે નુસ્ખો છે એ એકદમ નકામો છે અને પેશાબ જે છે એટલે કે જે યુરિન છે એ તમે તમારી આંખમાં નાખો છો તો તમારી આંખોને ફાયદો નહીં પરંતુ નુકસાન પહોંચે છે. આ જે આંખો છે એ આપણી શરીરનો સૌથી નાજુક ભાગ માનવામાં આવે છે અને યુરિન જેવા કોઈ પણ બીજા તત્વોથી તેને ધોવાને કારણે આપણી આંખોને બળતરા થઈ શકે છે અને સાથે સાથે ઇન્ફેક્શનનો ખતરો પણ વધી શકે છે. આટલું જ નહીં, આપણા જે યુરિન છે તેમાં 95% જેટલું પાણી હોય છે, પરંતુ આ સિવાય બીજા ઘણા બેક્ટેરિયા હોય છે અને એવા તત્વો પણ હોય છે જે આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવાથી આગળ જતા આપણી આંખોમાં અંધાપો પણ આવી શકે છે. મેડિકલ સાયન્સનું કહેવું છે કે શરીરમાંથી નીકળતા દરેક પ્રવાહીનું એક ચોક્કસ કાર્ય હોય છે. જેમ કે જે આંસુ નીકળે છે એ આંખોને સ્વચ્છ રાખવા અને સુરક્ષિત રાખવા માટે હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ, એન્ટીબોડીઝ અને મ્યુસિન જેવા તત્વો હોય છે જે આંખોને બહારના ચેપથી બચાવે છે. જ્યારે જે પેશાબ નીકળે છે આપણા શરીરમાંથી એ કચરો હોય છે જેમાં યુરિયા, ક્રિએટિનાઇન અને બેક્ટેરિયા જેવા ઘણા ઝેરી તત્વો હોય છે. આટલું જ નહીં, આપણી આંખોનું મ્યુકસ મેમ્બ્રેન ખૂબ જ નાજુક હોય છે અને જો આપણે આંખોમાં યુરિન નાખીએ છીએ તો તેનું પીએચ સંતુલન ખરાબ થઈ જાય છે અને આનાથી આંખોમાં બળતરા થઈ શકે છે, લાલાશ આવી શકે છે અને તમે અંધળા પણ થઈ શકો છો. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ જે યુરિન છે એ આંખોમાં ન નાખવું જોઈએ અને જો ભૂલથી પણ તમે આંખોમાં યુરિન નાખી દો છો તો તમારે ફટાફટ તમારી જે આંખો છે તેને પાણીથી સાફ કરી લેવી જોઈએ, નહીં તો તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. તો આ સિવાય પ્રશ્ન એ થાય કે જે આપણી આંખો છે એને આપણે સુરક્ષિત અને સારી કેવી રીતે રાખવી? તો તમે તમારી આંખોને સારી રાખવા માટે આખા દિવસમાં સમયાંતરે જે ઠંડુ પાણી છે તેનાથી તમારી આંખોને તમારા ચહેરાને સાફ કરી શકો છો. આના કારણે જે આંખોની જે ગંદકી છે એ દૂર થાય છે અને તમારી આંખો સારી અને સલામત રહે છે. આટલું જ નહીં, આંખોને સારી રાખવા માટે તમે કાકડીની સ્લાઇસ કાપીને તમારી આંખોની ઉપર લગાવી શકો છો અને આ સાથે સાથે જે બટેકાની સ્લાઇસ છે એને પણ તમે તમારી આંખોની ઉપર લગાવી શકો છો. આટલું જ નહીં, તમે દેશી ઘી અને ગુલાબજળના મિશ્રણને પણ તમારી આંખોની ઉપર લગાવી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે આ જે બધી વસ્તુઓ છે એને તમે તમારી આંખોની ઉપર લગાવવાની છે. તમારે આંખોની અંદર કોઈ પણ વસ્તુ નથી નાખવાની. જો કે તમે ડોક્ટરની સલાહ લઈને થોડા જે આઈ ડ્રોપ્સ છે એ તમારી આંખોની અંદર તમે નાખી શકો છો, પરંતુ ખાસ કરીને જે યુરિન જેવી વસ્તુ છે એને તો ભૂલથી પણ તમારે તમારી આંખોની અંદર ન નાખવી જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.